વિસાવદર વિધાનસભા બેઠક પર સામાન્ય મતદાન પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યું હતું, છતાં આજે ફરીથી મતદાન યોજાયું છે, જેને લઈને ઘણા લોકોમાં આશ્ચર્ય અને પ્રશ્નો ઊભા થાય છે કે ચૂંટણી પતી ગઈ તો ફરીથી મતદાન કેમ? તો વાત કંઈક એવી છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમની ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે માલીડા અને નવા વાઘણિયા ગામના 2 મતદાન મથકો પર બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન થયું છે તેવા આક્ષેપો હતા. ગંભીર ફરિયાદના આધારે ચૂંટણી પંચે તાત્કાલિક તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન કેટલાક અણસાર અને આધાર મળતા પંચે બંને મતદાન મથકો પર આગળ થયેલું મતદાન રદ કરવાનો નિર્ણય કર્યો અને આજે 21 જૂન એટલે કે આજે ફરીથી મતદાન યોજાયું. આજનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું. મતદારો સવારે જ મતદાન મથકે પહોંચ્યા, જ્યાં પોલીસ અને તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વચ્ચે પૂર્ણ મતદાનનો ઉપયોગ થયો. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ વખતની પ્રક્રિયા પર વિશેષ નજર રાખી હતી, જેથી અગાઉ જેવી ગડબડી ના થાય. વિસાવદર બેઠક શરૂઆતથી જ રાજકીય ગરમાવો ધરાવતી બેઠક રહી હતી. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ક્યારેક વિવાદ તો ક્યારેક આરોપ પ્રત્યારોપ. વિસાવદર એક હાઈ પ્રોફાઇલ બેઠક તરીકે ઉભરી આવી હતી. સૌથી મોટો સવાલ એ છે કે આ બૂથના પુનઃ મતદાનથી આખા વિસાવદરના પરિણામ પર કેટલી અસર પડશે. જો ચૂંટણીના રમતતંત્રમાં ક્યારેક થોડાક મતો પણ પરિણામો બદલવાની શક્તિ ધરાવે છે. ખાસ કરીને જ્યાં અંતર ઓછું હોય ત્યાં તો માત્ર એક બૂથ પણ પલટો લાવી શકે છે. આવા જ અવનવા અપડેટ માટે સ્વમાનને લાઇક કરો, શેર કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.